महत्वपूर्ण समाचार प्राप्त થઈ રહ્યા છે રાજકોટથી। રાજકોટના ગોંડલમાં કોંગ્રેસના આગેવાનની કાર પર ફાયરિંગનો બનાવ બન્યો છે। બાઇક પર આવેલા બે શખ્સ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા છે। કોંગ્રેસ અગ્રણી રાજેશ સખિયા પર કરવામાં આવ્યું છે આ ફાયરિંગ। કોંગ્રેસ અગ્રણી રાજેશ સખિયા હોસ્પિટલમાં હાલ દાખલ છે અને સારવાર હેઠળ છે। આજે હાઈકોર્ટમાં રાજુ સખિયા ગોંડલ મામલે કરેલી અરજી પર સુનાવણી થવાની છે, ત્યારે ફાયરિંગનું નાટક હોવાનું પણ પોલીસને આશંકા છે। વધુ વિગતો લઈ અમારા સંવાદદાતા કલ્પેશ ગોયલ પાસેથી। જી કલ્પેશ, શું છે સમગ્ર વિગતો? જી સુની વાત કરવા જઈએ તો જે રીતે હવે ચૂંટણીના પ્રક્રિયાને માત્ર હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે, ત્યારે બંને પક્ષો છે તે પોતપોતાની જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। તો બીજી તરફ જોવા જઈએ તો ક્યાંક હવે આક્ષેપ પ્રત્યે આક્ષેપ અને મારામારીની પણ ઘટનાઓ સામે આવી રહી છે। જે રીતે રાજકોટની અંદર વાત કરવા જઈએ તો રાજકોટમાં પણ વોર્ડ નંબર 13 ના કોર્પોરેટર છે તેને કાર્યકરો ઉપર હાથ ઉપાડ્યો હતો। તો મોડી રાતનો જે ગોંડલનો બનાવ સામે આવ્યો છે તેમાં પણ ક્યાંક ફાયરિંગની ઘટના સામે આવી છે। ગોંડલના નાણકા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ સખિયા છે તે મોડી રાત્રે કોંગ્રેસ કાર્યાલયથી ઘરે જતા હતા, ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ આવી અને તેમની પાછળની કારની પાછળનો ખાટ છે તે ફોડી નાખ્યો હોય તેવી વાત કરી હતી ને તેમને ફાયરિંગ થયું છે તેવી આશંકા પણ વ્યક્ત કરી હતી। જોકે રાજેશભાઈને ગંભીર રીતે ઈજા થતાની સાથે જ ગોંડલ પ્રાથમિક સારવાર લીધા બાદ તેમનું સ્ટેટમેન્ટ પણ પોલીસે દર્જ કર્યું હતું। જોકે પોલીસને આશંકા જતાની સાથે જ એસપી સહિતનો કાફલો છે તે ત્યાં પહોંચ્યો હતો। એફએસએલની મદદ દ્વારા આ સમગ્ર તપાસ છે તેનો ધમધમાટ શરૂ કરવામાં આવશે। ખાસ ઉલ્લેખનીય વાત એ છે કે રાજેશ સખિયાએ જે ગોંડલ છે તે અતિ સંવેદનશીલ બૂથ ગણવામાં આવે છે અને તેને લઈ અને એક અરજી કરી હતી અને તેની સુનાવણી છે તે આજે હતી। એક તરફ જોવા જઈએ તો રાજેશ સખિયા છે તેમના દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે તે રાત્રે કોંગ્રેસ કાર્યાલયથી આવતા હતા ત્યારે સામા પક્ષ વાળાએ આ રીતનું કૃત્ય કર્યું હોય તેવી આશંકા પણ વ્યક્ત કરી છે, પરંતુ દૂધનું દૂધ પાણીનું પાણી કરવા માટે પોલીસ છે તે સજ્જ બની છે અને એફએસએલની મદદથી આ સમગ્ર પ્રક્રિયા છે તેની ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જી, આભાર સમગ્ર માહિતી માટે।